હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, મોટાભાગના લોકો છે તેમની એ ફરિયાદ રહેતી હોય છે કે શરીર ખૂબ જ વધી ગયું છે, પેટની ચરબી વધી ગઈ છે. ઘણા બધા ઉપાયો કર્યા છતાં પણ કાંઈ જ ફેર નથી પડતો. તો મિત્રો, આ સર્વસામાન્ય 6 નિયમો છે કે જે યુનિવર્સલ લો તરીકે પણ કહી શકાય કે જેને સ્વીકારી લેશો તો અવશ્યથી ધીમે ધીમે તમારા શરીરની ચરબી ઓછી થવા લાગશે. સૌથી પહેલું તો વહેલા ઉઠી અને વાસી મોઢે જ તમારે લોકોએ નવશેકું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. જો શક્ય હોય તો આ પાણીને રાત્રે તાંબાના વાસણમાં રાખી અને વહેલી સવારે તે જ વાસણમાં ગરમ કરી અને પીવાનો આગ્રહ રાખવો જોઈએ. ઓછામાં ઓછું 1 ગ્લાસ, વધુમાં વધુ 4 ગ્લાસ. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો સુગરને આપણે લોકોએ બંધ કરવાની છે. ખાંડવાળી વસ્તુઓ ખાવાનું બંધ કરી દો, અથવા તો કોઈ પણ વસ્તુમાં ઉપરથી ખાંડ ઉમેરવામાં આવે છે તેને ખાવાની બંધ કરી દો. ચોકલેટ છે, પેસ્ટ્રીઝ છે, આઈસ્ક્રીમ છે, ગુલ્ફી છે, આવી વસ્તુઓને તો સદંતરપણે તમારે લેવાની બંધ કરવાની છે. આ ઉપરાંત તમે મીઠા ફળો છે તેનું સેવન કરી શકો છો. તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો પ્રોટીનયુક્ત ખોરાક છે તેનું વધારે સેવન કરવું જોઈએ. એનો મતલબ એવો જરાય નથી કે પ્રોટીન પાવડર લેવાનું કહી રહ્યો છું. અહીં તમારે લોકોએ પ્રોટીનયુક્ત વસ્તુઓ આપણા ઘરમાં ઘણી બધી ઉપલબ્ધ છે કે જેમાં કઠોળ છે, દૂધ છે, દહીં છે, સૂકો મેવો છે, બધા જ પ્રકારની દાળ છે. આમાં પ્રોટીન સારી એવી માત્રામાં રહેલો હોય છે. દરેક ભોજનમાં સવારનું હોય, બપોરનું હોય કે સાંજનું હોય તેમાં અવશ્યપણે પ્રોટીનયુક્ત ખોરાક લેવાનો છે. મિત્રો, તળેલા ખોરાકને તો દૂરથી જ આવજો કહેવાનું છે, કારણ કે એકવાર પણ તળેલો ખોરાક ખાઈ લો ને તો તેને પચાવવો આપણા શરીર માટે ખૂબ જ વધારે ગંભીર બની શકે છે, ખૂબ જ વધારે સમય દેનાર બની શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો એ તો ઘરના ખોરાકની વાત થઈ. જ્યારે બહારનો તળેલો ખોરાક ખાઈ લો છો તો તમને ખ્યાલ છે એ પ્રમાણે કંદોઈ એકને એક તેલમાં વારંવાર વસ્તુઓને તળે છે કે જેથી કરીને ટ્રાન્સફેટ નિર્માણ પામે છે કે જે આપણી હાર્ટની અને અન્ય નળીઓને બ્લોકેજ કરે છે અને સાથે સાથે મફતમાં જ બીમારીઓ તો આપે જ છે, તેની સાથે સાથે શરીરમાં ચરબીને પણ જમા કરે છે. માટે તળેલા ખોરાકને પણ સંપૂર્ણપણે અવોઇડ કરવાનો છે, બંધ કરવાનો છે. કોઈ પણ ખોરાકને ઘરમાં બનાવો તો તેને ઘાણીના શુદ્ધ તેલ, શુદ્ધ સિંગ તેલમાં બનાવવો જોઈએ. તે તમારા શરીર માટે ફાયદાકારક છે. ઘી ખાવું હોય તો શુદ્ધ દેશી ગાયનું A2 ઘી, જે આજકાલ ખૂબ જ સરળતાથી ઓનલાઈન કે ઓફલાઈન ઉપલબ્ધ છે, તેને લેવું જોઈએ. સાથે સાથે મિત્રો, રોજે રોજ ઘઉં ખાવાને બદલે આપણા દેશી અનાજ કે જેને આપણે લોકો મિલેટ્સ તરીકે ઓળખીએ છીએ, કે જેમાં બાજરો છે, મકાઈ છે, જુવાર છે, રાગી છે, જવ છે, તેનું સેવન કરવું જોઈએ. અને મિત્રો, સૌથી મહત્વનો અને અગત્યનો નિયમ કે જે આ બધા નિયમો પર ભારે પડી શકે છે એ છે સાંજનું, દિવસનું છેલ્લું ભોજન છે તેને સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરું કરી લેશો. ગેરંટી સાથે કહું છું, આગલા અમુક દિવસોની અંદર જ તમારા મનમાં ઈચ્છિત જે શરીર છે એવું શરીર તમે મેળવી શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા રહેતી હોય તો એ પણ જણાવજો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.